નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદમાં આવેલી એક ખૂબ જ સરસ નોકરીની તક વિશે, અને એ પણ જીવીકે EMRI 108માં। તો જો કોઈ સારી જોબ શોધી રહ્યા હોય તો આ માહિતી તેમના માટે જ છે। તો જુઓ, જીવીકે EMRI એટલે કે જે સંસ્થા આપણી 108 ઇમરજન્સી સેવાઓ ચલાવે છે, એમના તરફથી અમદાવાદમાં અમુક ખાસ પદો માટે સીધા જ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા છે। આ એક સીધી ભરતી છે, જેનો મતલબ છે કે ઉમેદવારો માટે આ એકદમ ફાસ્ટ તક છે। હવે આ ભરતીમાં મુખ્યત્વે બે અલગ અલગ ભૂમિકાઓ માટે જગ્યાઓ છે। આમાં અનુભવી અને ફ્રેશર એમ બંને માટે તકો છે। ચાલો જોઈએ કે કઈ કઈ જગ્યાઓ છે। તો જે જગ્યાઓ ખાલી છે એ છે ટીમ લીડર અને કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ। હવે એ જાણીએ કે આ બંને પોસ્ટ માટે તમારે શું ભણેલું હોવું જોઈએ અને કેટલો અનુભવ જોઈએ। કોઈપણ જગ્યા માત્ર એપ્લાય કરતા પહેલાં એની લાયકાત અને અનુભવ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે, બરાબર ને? તો ચાલો આપણે આ બંને પદો માટેની જે ચોક્કસ જરૂરિયાતો છે તેના પર એક નજર નાખીએ। સૌથી પહેલા વાત કરીએ ટીમ લીડરના પદની। જુઓ, આ એક સિનિયર પોસ્ટ છે। આ એવા ઉમેદવારો માટે છે જેમની પાસે કોલ સેન્ટર ફિલ્ડમાં સારો એવો અનુભવ હોય। અને આમાં જે ખાસ વાત છે એ છે કે ટીમ લીડરના પદ માટે ઓછામાં ઓછો 3 વર્ષનો કોલ સેન્ટરનો અનુભવ હોવો ફરજિયાત છે। આ વાતનું ખાસ ધ્યાન રાખજો, 3 વર્ષનો અનુભવ જરૂરી છે। હવે આવીએ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની પોસ્ટ પર। આ તો ફ્રેશર્સ અને અનુભવી ઉમેદવારો બંને માટે એક સુવર્ણ તક છે। એટલે કે જો કોઈ હમણાં જ ગ્રેજ્યુએટ થયું હોય તો એ પણ આમાં અરજી કરી શકે છે। અહીં કોલ સેન્ટર એક્ઝિક્યુટિવના પદ માટેનો માસિક પગાર પણ આપેલો છે, જે છે 17,637 રૂપિયા CTC। ફ્રેશર્સ માટે કરિયરની શરૂઆત કરવા માટે આ એક સારો આંકડો કહી શકાય। ચાલો હવે આ સ્લાઇડ પરથી બધું એકદમ ક્લિયર થઈ જશે। અહીં બંને પદની સરખામણી છે। તમે જુઓ, બંને માટે કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ, કમ્પ્યુટરનું જ્ઞાન અને 35 વર્ષની ઉંમર મર્યાદા, આ બધું સરખું છે। મુખ્ય ફરક માત્ર અનુભવનો છે। ટીમ લીડર માટે 3 વર્ષનો અનુભવ અને એક્ઝિક્યુટિવ માટે ફ્રેશર પણ ચાલે। તો બધી માહિતી તો મળી ગઈ, પણ હવે સૌથી અગત્યનો સવાલ, ઇન્ટરવ્યૂ માટે ક્યારે અને ક્યાં જવાનું છે? ચાલો હવે એની જ વિગતો જોઈ લઈએ। ઇન્ટરવ્યૂની તારીખો નોંધી લેજો, 17 અને 18 એપ્રિલ 2026, અને સમય છે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો। આ સમયગાળામાં તમારે ત્યાં પહોંચી જવાનું રહેશે। અને હા, વોક ઇન ઇન્ટરવ્યૂનું સરનામું છે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કાઠવાડા રોડ, નરોડા, અમદાવાદ। સરનામું બરાબર ચેક કરી લેજો। અહીં તમે સ્ક્રીન પર ઓફિશિયલ જાહેરાત જોઈ શકો છો। તમે વિડીયોને પોઝ કરીને બધી જ વિગતો શાંતિથી વાંચી શકો છો। આમાં કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે, તો કંઈ પણ પૂછવું હોય તો ત્યાં ફોન કરી શકો છો। તો હવે છેલ્લો સવાલ તમારા માટે છે કે શું ઇમરજન્સી સેવાઓમાં કારકિર્દી બનાવવી એ તમારો નેક્સ્ટ સ્ટેપ હોઈ શકે છે? કારણ કે આ માત્ર એક નોકરી નથી, પણ સમાજની સેવા કરવાની અને કોઈનો જીવ બચાવવાની એક મોટી તક છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।